નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતાં ઝઘડિયા તાલુકાના નર્મદા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે। પ્રાપ્ત માહિતી અનુસાર સરદાર સરોવર ડેમમાંથી નદીમાં કુલ 3,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમની જળ સપાટી 135.30 મીટરે પહોંચી છે તો નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે સિઝનમાં પ્રથમવાર ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીમાં નવા નીર આવતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી। નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નર્મદા નદીની સપાટી સતત વધી રહી છે। તંત્ર દ્વારા ઝઘડિયા તાલુકાના નર્મદા નદી કાંઠે ઓરપટા, તરસાલી, ટોટીદ્રા, ભાલોદ, જુનાપરા અને ઇન્દોર વાસણા જેવા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે નદીકાંઠા તેમજ નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે અને જરૂર જણાય તો સ્થળાંતર કરવાની પણ તૈયારી રાખવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે।